હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના કરજણનગરમાં ફાસ્ટ ફૂડની લારીવાળાની લાપરવાહી સામે આવી છે, જેમાં કરજણ નગરપાલિકા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ઘોર નિંદ્રામાં ઝડપાયું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યાં કરજણનગરમાં ફાસ્ટ ફૂડની લારીઓ જે ચાલી રહી છે, જેવી કે ચાઇનીઝ છે, પાણીપુરી, પાવભાજી જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે, જેમાં દર મહિને ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ચેકિંગ તેમજ એના સેમ્પલ લેવા જોઈએ, પરંતુ રામરાજ્ય પ્રજા સુખી હોય તેમ જણાય આવે છે. જેમાં કરજણ જલારામનગર ચોકડી પાસે આવેલ પવન ચાઇનીઝની ઉપરથી 2-3 દિવસ અગાઉ એક ગ્રાહક ચાઇનીઝ પાર્સલ કરી જતા ઘરે ચાઇનીઝ ખાતા ઘરના સભ્યોને ગરબડ થયા હોવાના આક્ષેપ થયા હતા, જ્યારે ગ્રાહકે મીડિયાને બોલાવતા ચાઇનીઝનો માલિક પોતાની ભૂલ સ્વીકારે છે. એ વાતની જાણ મીડિયા દ્વારા હેલ્થ ઓફિસર તેમજ કરજણ નગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. પછી થોડા દિવસ એટલે કે ગઈકાલે જૂના બજારમાં સોમનાથ પાર્ક પાસે એક પાણીપુરીવાળા પાસેથી એક કસ્ટમર પાણીપુરી પાર્સલ કરાવી ત્યાં ઘરે જઈને ખોલતા પાણીપુરીની પૂરી ઉપર મરેલો મકોડો જોવા મળ્યો હતો. જો આ મકોડાની જગ્યાએ કોઈ ઝેરી ચીજ વસ્તુ હોત અને કોઈનું મોત થયું હોત તો જવાબદાર કોણ? શું કરે છે નગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી? શું કરે છે કરજણના હેલ્થ અધિકારી? ક્યારે કરશે ફાસ્ટ ફૂડની લારીઓનું ચેકિંગ? શું રોગચાળો કે ફૂડ પોઈઝન થશે ત્યારે તંત્ર જાગશે? તે જોવાનું રહ્યું. આકાશ શું પ્રોબ્લેમ થઈ? મેં ઘેરથી અહીંથી લૂડસ લઈ ગયો તો ઘેર જઈને ખાલી ખાતાની વારમાં જ મોઢામાં ઉલટી આવી ચાલુ થઈ ગઈ, એટલું ખરાબ બંધાવા માંડ્યું. તો મેં તો ઘેર જઈને તૈયારી પાછો લઈને આવ્યો, તો એ મૂકી રાખ્યું તો ફેંકી દીધું ચાલુ બતાવવા હતું ભાઈ. એટલે મેં પેશન્ટ તમે ફોન કરીને બોલાતા હોય તો ફેંકી દીધું એને. કે તમારું હાથી છે ઉતરી ગયેલો હતો, બેલે આજે બની ગયો હતો. એ માલ થોડો જ થેલીમાં ગરમ ગરમ નાખ્યો એટલે ઉતરી ગયો. એ માલ આ ભાઈ બી ખાય છે, એમને પૂછો. આ બી ખાય છે, એમને પૂછો. એ વાત નહીં, હું કહેવા માંગુ છું કે ઉતરેલો માલ છે, તમે કબૂલો છો. હા, હું કબૂલ લીધો, આવની થેલીમાં લાવ્યો. વાત પૂરી સાંભળો. જે ઉતરેલો માલ છે તમે કબૂલો છો, તો તમને ખબર છે કે આ ઉતરેલો છે, તો અહીં કેમ લાયા? આ મારો પાયલો છે, ઉતરેલો નથી, એમનો થેલીમાં ઉતરી ગયેલો. એટલે થેલીનો પ્રોબ્લેમ છે. હા, થેલીનો પ્રોબ્લેમ કઈ પ્લાસ્ટિકની થેલી છે? હા, પ્લાસ્ટિકની. તો નગરપાલિકાએ તો એ પ્લાસ્ટિકની થેલીની બેન કરેલી, તો તમે કેમ રાખો છો? હવે બધા ચલાવે છે તો અમે ચલાવીએ છીએ. એનું આખો ગામમાં ચલાવે છે. એટલે પાલિકા કોઈ આની પર એક્શન નહીં લીધી, એવું કહેવા માંગો તમે? એ મને ખબર નહીં. હમણાં તો અમે મેલે છે દુકાનમાં તો લઈએ છીએ ને કરીએ છીએ. બરાબર છે. એટલે થેલીમાં ખરાબી હોય એવું તમે કહો? થઈ ગયા છે થેલીમાં ખરાબ, એમ નહીં કહેતો. નહીં, અત્યાર સુધી કેટલા પાર્સલ ગયા? બધા ગયા, કોઈની રિપોર્ટ નહીં આવી. આ ભાઈ ખાય છે એટલે બધું માલ જ પતી ગયો. તો આ અરજદાર જૂઠો? ના, એની માલ હું માલ લીધી હાથે. મને એ બી લાગ્યો છે, હું ના નહીં કહેતો. તો તમે એનું પાર્સલ હતું એ પુરાવો નાશ કેમ કર્યો? તમે ચેક કર્યો એટલે અમે નાખી હું દીધું. થોડો ચેક કરનાર, હું કોણ છે ચેક કરનાર? હું કઈ ફૂડ એન્ડ ડ્રગ્સ આ બીજો આઈટમ લેજો, આ લેજો, આ ચેક કરાય. અહીંયા એની ફરિયાદીની વિષય છે, એને લેવું ના લેવું મારો કોઈ વિષય નથી. બીજી એક પૂરીમાં વાળ છે માથાનો, એક પૂરીની અંદર આખો મકોડો વણી નાખ્યો છે અને તરી નાખ્યો છે. એ બાબતે આ હું કહેવા માંગે છે? તો મારા ઘરની અંદર મારા બૈરી છોકરાને, ઘરના મેમ્બરોને, મેં અહીંથી ઘરના લોકોને મોડું થયું એટલે જમવા માટે લઈ ગયો હતો કે ચાલો ભાઈ મોડું થાય તો અહીંથી લઈ જઈએ. તો એમની જો કોઈ બીમારી થાય તો એની જવાબદારી કોણ લેશે? हर समस्या की हेडलाइन न्यूज विकास वेदना